સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના ડીસામાં મોતની ફેક્ટરીમાં ખુલાસો થયો છે। બ્લાસ્ટની અંદર 4 બાળકો સહિત 18 શ્રમિકોના મોત નિપજ્યા। શ્રમિકોના પરિવારજનો પણ ફેક્ટરીમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે। અન્ય 4 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે। ફટાકડા બનાવવાના દારૂગોળામાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી। વિસ્ફોટથી કાટમાળ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો। વિસ્ફોટ થતા માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા। બાજુના ખેતરમાંથી માંસના લોચા પણ મળી આવ્યા। ગોડાઉનમાં 25 થી 30 શ્રમિકો કામ કરતા હતા। ફટાકડા વેચાણના લાયસન્સ હેઠળ આ ફેક્ટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે। મંજૂરી વગર દીપક ટ્રેડર્સ ફેક્ટરી ધમધમતી હતી। એસડીએમની મંજૂરી મળે એ પહેલા જ ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવી। પોલીસ અભિપ્રાય પણ નેગેટિવ છે, છતાં પણ ફેક્ટરી ચાલુ કરવામાં આવી। સ્થાનિક તંત્રની નજર હેઠળ આ ફેક્ટરી ધમધમી રહી હતી। દીપક ટ્રેડર્સના માલિક પિતા પુત્ર સવારથી જ ફરાર ચાલી રહ્યા છે। પોલીસે ઓફિસનું સાહિત્ય કબજે કર્યું છે, તપાસ હાથ ધરી છે। દીપક સિંધીના નામે ફટાકડા વેચાણનું લાયસન્સ લીધું હોવાનું સામે આવ્યું છે। ખૂબચંદ સિંધીના પુત્રના નામે આ લાયસન્સ હતું। ડીસા સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમ પણ આજે નાના પડી ગયા છે। ત્યારે ફટાકડામાં ફેક્ટરીની અંદર જે આગની ઘટના સામે આવી છે, વિસ્ફોટ થયો। વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી અને આ દુર્ઘટનાની અંદર લગભગ 19 જેટલા શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। ડીસામાં મોતની ફેક્ટરીને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે વિધાનસભા અધ્યક્ષ ડીસા સિવિલ પહોંચ્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી લીધી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી વિગતો મેળવી છે। બ્લાસ્ટમાં મૃતકોને સિવિલમાં લાવવામાં આવ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું, આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે। આ માફ કરી શકાય તેવી ઘટના નથી। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ગરીબ લોકોએ જીવ ગુમાવ્યા છે તેવું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। પ્રાથમિકતા ઇજાગ્રસ્તોને સારવાર આપવાની છે, બાકીની તપાસ સરકાર કરશે। તંત્ર અને સ્થાનિકો કામે લાગ્યા હોવાની વાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ડીસામાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ જે ઘાયલો છે તેમને મળવા માટે થઈને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ત્યારે અમારી સાથે ધવલ જોશી જોડાયેલા છે। ધવલ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે આગની સમગ્ર ઘટના સામે આવી રહી છે, આ આગની અંદર ઘણા બધા જે શ્રમિકોના મોત પણ થયા છે, શું કાર્યવાહી ચાલી રહી છે અને હાલની શું પરિસ્થિતિ છે? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ડીસાની દીપક ટ્રેડર્સ નામની જે ફટાકડાની ફેક્ટરી હતી અને આ ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી। વહેલી સવારે 10 વાગ્યાની આ ઘટના છે। 10 વાગે જે પ્રકારે આગ ભભૂકી અને તેને જ કારણે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટની અંદર સમગ્ર બિલ્ડિંગ છે થઈ ગયું હતું। મહત્વની વાત છે કે આ ફેક્ટરીની અંદર 25 થી 30 જેટલા શ્રમિકો છે તે કામ કરી રહ્યા હતા અને તેમાંથી 18 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। અત્યારે હું ડીસા સિવિલના દ્રશ્યો બતાવવા માંગીશ કે ડીસા સિવિલ ખાતે હું છું ને ડીસા સિવિલનો પીએમ રૂમ છે, તે પીએમ રૂમ પણ ક્યાંક ને ક્યાંક નાનો પડ્યો છે। પીએમ રૂમની બહાર જે શેડ બનાવવામાં આવ્યો છે અને આ શેડની નીચે બેડ પાથરીને તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને મૂકવામાં આવ્યા છે। કિન્નરી, ચોક્કસથી અહીંયા જે દર્દનાશક દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક જે આ મૃતદેહો છે તે મૃતદેહો પોટલીની અંદર લાવવામાં આવ્યા છે, કારણ કે જે બ્લાસ્ટ થયો ને બ્લાસ્ટની અંદર જે મૃતદેહો હતા તે મૃતદેહોના પણ કુરચા ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે 18 જેટલા મૃતદેહો છે તે મૃતદેહોને અહીંયા લાવવામાં આવ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ડીસાના ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા। જે પ્રકારે સમગ્ર મામલાને લઈને તપાસની વાત છે તો તપાસની વાતને લઈને બનાસકાંઠા પોલીસ વડા દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે કોઈ પણ કસૂરવારને આ બાબતે
તે છોડવામાં નહીં આવે. બનાસકાંઠા પોલીસની ટીમો છે તે ટીમો પર કામે લાગેલી જોવા મળી રહી છે. જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી અને તે બાદ આ ફેક્ટરીનો માલિક છે, જે માલિક અને તેનો પુત્ર છે તે વહેલી સવારથી જ ફરાર થઈ ગયા છે. પરંતુ પોલીસની તમામ ટીમો છે તે રાજસ્થાન સહિતના રાજ્યો તરફ દોડી છે અને જે ફેક્ટરીનો માલિક છે તેને ઝડપી પાડવા પર ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે પ્રકારે આ સમગ્ર ઘટના ઘટી છે ને તેમાં જે શ્રમિકો હતા તે શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મોટા ભાગના જે શ્રમિકો છે તે એમપીના હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. 2 જેટલા લોકો છે તે લોકો બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે. જે પ્રકારે જે દૂર દૂરથી જે શ્રમિકો અહીંયા કામ અર્થે પહોંચ્યા હતા અને આખા પરિવારો છે તે પરિવારો આગની અંદર હોમાયાના જે વિગતો સામે આવી છે. જે પ્રકારે અત્યાર સુધીમાં હજુ સુધી જે મૃતદેહો છે તે મૃતદેહોમાંથી કોઈના પરિવાર છે તે અહીંયા પહોંચી નથી શક્યો. જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી છે અને તેને લઈને ડીસા જ નહીં પરંતુ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કિનરી, બિલકુલ ધવલ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે જે પ્રમાણેની ઘટના સામે આવી છે, અરે રાટીજનક આ ઘટના છે. પરિવારો વિંખાઈ ગયા છે, જે આગ ભરખી ગઈ છે. શ્રમિકોને રોજગારીની આશાએ આવ્યા હશે અને હવે આગના હવાલે થઈ ગયા છે. ત્યારે આ ફેક્ટરી લાયસન્સ વગર ધમધમતી હોવાનું સામે આવ્યું છે. તેને લઈને શું ખુલાસા? કિનરી, ચોક્કસથી જે પ્રકારે સમગ્ર અગ્નિકાંડ સામે આવ્યો છે ને તેને જ લઈને વહીવટી તંત્રની તમામ ટીમો છે તે ટીમો અત્યારે અહીંયા પહોંચી છે અને તમામ ટીમો છે તે અહીંયા તપાસ કરી રહી છે. હમણાં ગણતરીની મિનિટો પહેલા જ એક જે મામલો સામે આવ્યો છે કે આ જે ફેક્ટરી છે તે કોઈ પણ જાતના લાયસન્સ વિના ધમધમી રહી હતી. ત્યારે ચોક્કસથી સવાલ થવો જરૂરી છે કે આ ફેક્ટરી છે તે આજકાલની ચાલુ નથી થઈ પરંતુ છેલ્લા કેટલાય સમયથી ચાલતી હશે તો અત્યાર સુધી તંત્રના ધ્યાને કેમ ના આવ્યું એ મોટો સવાલ છે. પરંતુ અત્યારે તો જે સમગ્ર ઘટના ઘટી છે અત્યારે તંત્રની અનેક ટીમો છે તે હજુ પણ જે ઘટના સ્થળ છે ત્યાં શોધખોળ કરી રહી છે. મૃતદેહોની જે શોધખોળ છે તે ચાલી રહી છે. જે પ્રકારે જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ અહીંયા મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે. પહેલા 10 મૃતદેહો આવ્યા, તે બાદ 13, તે બાદ 16 અને તે બાદ હજુ 2 મૃતદેહો ગણતરીની મિનિટો પહેલા આવ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે આજે જે વહેલી સવારે ઘટના ઘટી છે અને તે બાદ જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ મૃતદેહોનો આંક વધતો જઈ રહ્યો છે. જે પ્રકારે આ સમગ્ર ઘટનાનો કસૂરવાર કહી શકાય ફેક્ટરીનો માલિક છે તે ફેક્ટરીનો માલિક વહેલી સવારથી જ ફરાર થઈ ગયો છે. ત્યારે તે ક્યાંક ને ક્યાંક બચવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ બનાસકાંઠા પોલીસ છે તે પોલીસ અત્યારે ફેક્ટરીના માલિકને શોધવા અનેક ચક્રો ગતિમાનો કર્યા. જિલ્લા પોલીસ વડાએ એક બાહેધરી પણ આપી છે કે કસૂરવારને છોડવામાં નહીં આવે. વિધાનસભા અધ્યક્ષ પહેલા જગ્યા પહોંચ્યા હતા અને તેમને પણ કહ્યું છે કે અત્યારે જી ધન્યવાદ ધવલ.